અમારા લગભગ ઘેર અડધા છોકરા મોટા અહીંથી કપડાં પહેરી પહેરી થઈ ગયા. શરૂઆત અહીંથી કરી હતી તો એમાં તો આ એવડી થઈ ગઈ. આના કપડા લેવામાં પહેલી વાર અહીંયા આવ્યા હતા. પછી ક્યાંય પેડા કો હિન્દી में क्या बोलते हैं? પેંડા. કુદરતી એસી માં બેઠો હા ભાઈ, કુદરતી એસી માં બેઠો જોઈ લે એકચ્યુઅલીમાં. હાલો ભાઈ, તો હે ને કોમલબેન છે ને ભાઈ, એની છોકરી માટે છે ને ભાઈ ચપ્પલ લઈએ. ખાલી કોમલબેન ખાલી તમે કલેક્શન જો, એની છોકરી માટે કેવા ચપ્પલ લાવે ને જોઈજો. આડ્યો મીરા નહીં જોઈજો. તાળીઓના ગડગડાટથી આ છેલ્લી ક્ષણને વધાવીએ. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કર્યું છે આપણે 4 વાગે ને આજે છે ને ભાઈ કથાનો ટૂંકમાં છે ને ભાઈ છેલ્લો દિવસ છે, તો આપણે જવાનું છે કથામાં. લખી માં બધા જો તૈયાર થઈ અમે. લાભ લઈ લો. હા, ચલો લાભ લઈ લો. કટણ સુધી શું છે કે તો કંઈ વાંધો નહીં, હાલો આપણે જઈએ કથામાં. અને ભાઈ છેલ્લો દિવસ છે તો મોજ માણી લઈએ. અને કાલથી તો ભાઈ મજા જ નહીં આવે, કારણ કે છેલ્લા 7 દિવસથી ભાઈ આવો પ્રોગ્રામ ચાલતો. 7 દિવસ નહીં પણ અમારે તો ભાઈ 4 મહિના ચાલતો. બધી ભાઈ તૈયારી કરતા હતા, મદદ કરતા હતા થતી હતી એટલી. તો હાલો હવે ફટાફટ જઈએ આપણે ગામમાં સપ્તાહમાં. તાળીઓના ગડગડાટથી આ છેલ્લી ક્ષણને વધાવીએ. વિદાય શ્રીમદ ભાગવત ભગવાન ખંભાળિયા ગામની આ ધરતી ઉપરથી વિદાય લઈ રહ્યા છે. ભાઈઓ બહેનો સાઈડમાં રહેશો, અહીંથી આપણે નીકળી જશે સ્વામીજી. ઓકે, કઈ વાંધો નહીં. ફાઇનલી ભાઈ છે ને ભાઈ કથા હવે સમાપ્ત થઈ ગઈ છે. અને ભાઈ અઠવાડિયાની જે મોજ હતી ને ભાઈ, એ ખરેખર અત્યારે એમ થાય કાંઈ જવું નથી. આ બધા જોઈ બેઠા ડાયરો, આ સેલો પોળ ભાઈ માણી લઈએ અમે. રેડમાં એ તો ફરવા પાછી કરીશું કાંદીના 2 વર્ષ જવા દે, 2 વર્ષ પાછી ને ભાઈ. આ ઝાડવા બધી રાણા વેચવાનું કામ ચાલુ છે. બાકી આવી કઈ રોનક હતી હે, હિસાબ તો આ ભાઈ રાખે હેઠ. કઈ વાંધો નહીં, હાલો ભાઈ પ્રસાદ લઈ લીધો. હવે પાછા ક્યારેક આવો મોટા પ્રસંગમાં મળશું. પહોંચી ગયા છે ઘરે. સપ્તાહનું કામ થઈ ગયું છે પૂરું. હવે તો કાલથી ભાઈ છે કામ ધંધો વર્ગી જવાનું છે. કા ભાઈ એ વ્યસ્ત લાગે. હા બોલ. નેટવર્ક કવરેજ બહાર નથી જાક. નેટવર્ક આ બધે કામ તો કરવું. કાલ સમય ધંધે ચડી ઓટણ તો ડીઝલ બેરલ ભરી એવો ઓટો ઉતારવાનું. હા તું બતાવીમાં કોઈ ડીઝલ દેતા નથી. ડીઝલ પછી મળતું ને બેરલ ભરી એવા. હવે છે ને ભાઈ સીઝન ચાલુ થઈ. અમારે કોણ બેન વેકેશન કેદી પૂરું થાય? અમાર તો વેકેશન લંબાઈ ગયું. હા ભાઈ આપણે છઠ્ઠી કરવાની છે, તો છઠ્ઠી કરીને પછી 2 બેન જવાનું છે. કાલ સોમનાથ ચાલતું ગયું. સાંજે ભાઈ જતો ભાઈ સોમનાથ છે ટ્રેક્ટર લઈને. સર્વિસ ટ્રેક્ટર નથી ને એટલે ત્યાંથી બેરલ ઠાઠામાં પીડ્યું હતું એટલે અહીંયા આવીને ભરાણું છે. બાકી કોઈ ડીઝલ નતો આપતો. અમારા ભૂરી બેન રિહાણા જો મોઢું જો કોણ બાતું હતું કઈ વાંધો નહીં. હાલો ભાઈ, તો છે ને ભાઈ આપણે તો હોઈ જાઉં, કારણ ભાઈ કાલનો હે હું તો જ નથી એટલે કંઈક વાર આરામ કરી લઈને સવારે મળીએ. પણ પહેલા બ્લોગમાં છે ને ભાઈ મારી અહીંયા દીકરાનો જન્મ થયો હતો, તો એ બ્લોગ તમે જોયો હશો. પણ આ બ્લોગની અંદર આપણે જવાનું છે ભાઈ એના માટે કપડાં લેવા. આપણું બાજુનું સિટી કેશોદ, અહીંયાથી 45 કિલોમીટર જેવું થાય. તો કપડાં ને બધું ભાઈ હોનું બધું લેવા જવાનું છે. તો ભાઈ હું અને મારી 2 બહેનો, એક જો મારે એક એ ને ઓલી કોમલબેન, અમે 3-4 જણા જઈ અને લેતા હોય કપડાં. હાલો ફટાફટ જઈ કેશોદ. તો મિત્રો કેશોદ જતા હતા ને મને રસ્તામાં છે ને આપણા મિત્રની દુકાન આવતી હતી. અડધી શોપિંગ છે ને ભાઈ ત્યાંથી કરવાની છે. બેબી શોપ કરીને શોપ છે ભાઈ માંગરો. તો અત્યારે ત્યાં શોપિંગ કરવા આવી ગયો. અમારા લગભગ ઘેર અડધા છોકરા મોટા અહીંથી કપડાં પહેરી પહેરી થઈ ગયા. શરૂઆત અહીંથી કરી હતી તો એમાં તો આ એવડી થઈ ગઈ. આના કપડાં લેવામાં પહેલી વાર અહીંયા આવ્યા હતા. પછી ક્યાંય ચડી છે ને ભાઈ 5-6 વર્ષ થઈ ગયા. ચડી અમે અહીંથી જ કપડાં લઈ. એટલે ભાઈ મારા ટૂંકમાં મિત્ર છે હાવ મારા, એટલે અહીંયા કપડાં લેવા આવી ગયા. બહુ મસ્ત કલેક્શન હોય. આવજો માંગરોળ. બાકી ગૂગલમાં અથવા તમે ઇન્સ્ટાગ્રામમાં બેબી શોપ સર્ચ મારી ને આઈડિયા હોય છે, જરાક વિઝિટ કરી લઈશું. તો અહીંયા આપણે છે ને મસ્ત મજાના કપડાં લઈ લઈએ. નવું ઝીણા મોટું લઈએ આપણે, હું તો ખબર નહીં દોરીઓ લેવું. હાલો તો મસ્ત લઈ લઈએ કપડાં. ભાઈ માંગરોળથી કપડાં લઈ લીધા. હવે અમારે જવાનું છે કેશોદ. ઝીણા મોટી વસ્તુ છે ને ભાઈ અમે કેશોદથી લેવાની છે. અને ખરેખર ભાઈ હું મારો મિત્રની દુકાન છે એટલે એમ નથી કહેતો કે ભાઈ કપડાં સારા મળે તો ત્યાં જઈશું. ખરેખર ભાઈ કંઈક યુનિક કપડાં અને કંઈક અલગ કાપડ અને અલગ વસ્તુ લેવી હોય ને ભાઈ તો એક વખત મુલાકાત લઈ જજો. અમારે આ 2 બેનો તો બધી મને એટલો અનુભવ છે કેટલી દુકાન આ બેન છે ને કેશોદ બાજુ વધારે કેશોદ જાતી હોય. હા બહુ જ કેશોદ લીધા. પાંચ કપડા એમ થઈ દિલ ખુશ થઈ ગયો. હા લઈને મજા આવી ગઈ ને તમારે? મસ્ત કપડા બહુ મસ્ત હોય. એટલે તમારે જો ભાઈ લેવા હોય ને તો બેબી શોપ માંગરોળ છે ભાઈ દુકાન. અને બેબી શોપની ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે. ત્યાંથી તમે ખાલી છે ને વિડીયો જોઈને પણ તમે લઈ શકો છો. તો હાલો આપણે અત્યારે જવાનું છે માંગરોળ કેશોદ.
કુદરતી એસીમાં બેઠો હા ભાઈ, કુદરતી એસીમાં બેઠો જોઈ લે એકચ્યુઅલીમાં. હાલો ભાઈ, તો છે ને સોનાની ખરીદી બધી થઈ ગઈ છે ને, હવે સાડીઓ લેવા જવાનું છે અહીંયા બજારમાં. મિત્રો પહોંચી ગયા આપણે આંબાવાડી બજારમાં, ખરીદી બધી પૂરી થઈ ગઈ, ટાઈમ થઈ ગયો છે અટાણે છે ને ભાઈ 5:45 જેવું. તઈને આવી ગઈ છે અટાણે એવી, હવે તો કે ગોતે ખરીદી કરવી કે આની છે કે વાતો છે. હા 6ઠ્ઠીની ખરીદી કરવામાં આખો દી વયો ગયો ભાઈ. તું તો કદાચ વિચારો તો કે મારા લગ્ન વધતો, મારા તો લગ્ન થઈ ગયા. નહીં તાર છોકરો પણ છે તે કે મારો આ તો 6ઠ્ઠી માં હાંજ મારો છોકરો પછી પ્લાન રાખવું હોય તો ત્યાં સીધું ચડાવીશું, સીધું અહીં કેશોદમાં ઉતારશું. પણ અહીં એરપોર્ટ છે એટલે વાંધો નહીં, ત્યાં જરાક અઘરું પડશે અમારે ઉતારવું. પણ કંઈ વાંધો નહીં, હાલો બધી ખરીદી જણા મોટી થઈ જાય ને એટલે આપણે આ કેશોદમાંથી રજા લઈએ. અત્યારે રોડનું કામ હાલે ભાઈ, તો આવા ઊંચા ઢોરા રાખે ને આપણી ગાડી તો એમાં નડી જાય. કંઈ વાંધો નહીં, તું વાત કરી દે મોદી સાહેબની તો ડામર પથરાવી હતી કાલે હાંજ પડી ગયા. ભાઈ ઘરે પહોંચી ગયા ને આ બધું છે ભાઈ સામાન લીધો છે. આ નાના બેબી માટે, ટૂંકમાં બાઉ માટે કપડા નાના છોકરાને. તો ભાઈ ખરીદી કરીને હવે 6 વાગે એવા છે, 11 વાગ્યાના ગયા હતા 6 વાગે પહોંચ્યા. ત્યાં સુધી બધા છોકરા રમતા હતા. કાં ડયા થઈને રમતા હતા ને? હા ડયા થઈને રમતી હતી ડાય. હા તો ભાઈ લઈ આવ્યા બધી સામાન ને એમાં હું છે તમને છે ને થોડીક વાર પછી આ ફ્રી થઈએ તો બતાવીશું. બાકી નેક્સ્ટ કોઈક વિડીયોમાં આવશે, જોઈએ અમે કંઈ ફ્રી થઈ પણ આધાર રહી. ભાઈ આપણે છે ને કપડાં દેખાડવાનું તો વાર લાગી જાય, પણ અમારા કોમલબેન છે ને ભાઈ એની છોકરી માટે છે ને ભાઈ ચપ્પલ લઈએ. ખાલી કોમલબેન ખાલી તમે કલેક્શન જો, એની છોકરી માટે કેવા ચપ્પલ લાવે ને જોઈજો. આડ્યો જોઈજો એ કે મારી છોકરી અહીંયા કે સામા સીડીએ મારા સંપૂર્ણ નિયમ ગોતવાય. મારી છોકરી કે સામા સીડીએ જીવી એ બાધુકડી બહુ છે, જો વાયડી બહુ છે સમજો. એ મીરા જો ને ભાઈ ઈ છે ને બાધુકડી છે ભાઈ. વાત જાવ જો, ગમે છોકરા બે ઝાપટું પેલા મારે પછી એમ કે નહીં તું આમળે એટલે આવા સંપલ લઈએ જો શામા સીડીયું. તને ગમે કે નહીં જોતો ખરી? ગમે તને? જોતો કેવા છે? ગમે? મસ્તી ના હે? લાય હું પેલો એ જો જીવે નો બેન માં કા કરી દીધું. ઈ તારા જેવું છે. જો તારા જેવું છે જોઈ. હા ઉથમું લટકાતો ઈ છે. આ બુથનું લટકાવી લે ઘા કરી દીધું. જો પેલા મગજ તમે ખાલી જો, નવા ચપ્પલ લઈને ઘા કરી દીધા. ये भाई इन्हें हासों बहुत अघरी है. मित्रों अभी हम जाने वाले हैं पेड़ा बांटने के लिए, क्योंकि मेरे यहाँ पे लड़का आया है ना, इसलिए इसको हम पेड़ा बांटने जाएंगे. पेड़ा ये थैली में रख लिया है. ये पेड़ा क्या होता है मैं आपको बताता हूँ थोड़ा बाबा हिंदी में. पेड़ा वो भैंस को धो के उसका जो दूध होता है उसको बकड़िया में डाल के उबल के जो बाद में जो बचता है उसको हम खांड डाल के खा जाते हैं, उसको बोलते हैं पेड़ा. हाँ तो ये तो मैंने ऐसे ही बोल दिया हिंदी, क्योंकि मुझे आती है परफेक्ट हिंदी बोलने. वाह 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 वाह. तो चलो हम पेड़ा दे आते हैं. पेड़ा पेड़ा को हिंदी में क्या बोलते हैं? પેંડા. પછી હવે પેડા દેતા જઈએ. આપણે ગુજરાતી ભાષા મારા વાલા હાલવા દે. આપણે હિન્દી ભાષા નહીં, આપણે તો આપણે ગુજરાતી માતૃભાષા ગુજરાતી આપણી છે બરાબર છે. તો કઈ વાંધો નહીં, હાલો જઈએ ભાઈ મામાના ઘરે ને પેડા દેતા. આ બ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય.